હમણાં એક જોરદાર વસ્તુ થઈ. રશ્મિકા મંદાના કરીને સાઉથની એક એક્ટ્રેસ છે જેના મેરેજ થયા અને પ્રોપર સાઉથ ઇન્ડિયન રિચ્યુઅલ્સથી એ બંને લગ્ન કર્યા. જે અત્યારની આ સો કોલ્ડ પરીઓ છે ને એ લોકોએ અને એનાથી વધારે એના મા બાપે સમજવાની વસ્તુ હતી કે એણે પ્રોપર છે ને ટ્રેડિશનલ સાડી પહેરી હતી. જે અત્યારની છોકરીઓને પાનેતર પહેરતા મોત આવે છે ને, અને બોલિવૂડની જે નવરીઓએ છે એ લોકોએ આજે દૂષણ ઘાલ્યું છે ને કે ડિઝાઇનર લહેંગા આપણા થોબડાને સૂટ કરે છે કે નથી કરતું એ તો 2 નંબરની વસ્તુ છે, પણ બોલિવૂડવાળીઓ પહેરે એટલે આપણે પહેરવું એ જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ને એ લોકોએ આ ફોટા અવશ્ય જોવા જોઈએ. બીજી વસ્તુ કે કોઈ પણ જાતના આના 2 કોડીના પ્રી વેડિંગના ફોટા ક્યાંય આટલી મોટી હિરોઈને ક્યાંય પોસ્ટ કર્યા નથી. ટ્રેડિશનલ એણે જે ઘરેણાં પહેર્યા છે બરાબર છે, ખરેખર એટલી સુંદરતાથી એ લોકોના ફોટોગ્રાફ્સ નથી. એણે જેની જોડે મેરેજ કર્યા એણે કોઈ આવા બાયલા વેડા કર્યા કે ઓલી આવે ને રોવા માંડ્યો ને નીચે બેસીને આમ ડાચું નીચું ઘાલી દીધું ને હવે તું મને હાર પહેરાય ને પછી એની નજરો ઉતાર, કોઈ આવા 2% નાટકો આ લોકોએ કર્યા નથી. જોવાનું એક જ વસ્તુ છે શીખવાની. આ છોકરાઓએ નહીં, એ લોકોના ડફોળ મા બાપ માટે આ સૌથી મોટું લેસન હતું કે તમારા છોકરા જે ફાલતુ વેડા તમને કરવાના કહે છે ને એમાં તમારી ઇજ્જત વધતી નથી, કેટલી ઘટે છે એ જોવાની વસ્તુ છે કે તમે તમારા છોકરાઓને કોઈ પણ જાતના ધાર્મિક સંસ્કાર આપી જ ના શક્યા. તમે અંબાણીના છોકરાઓના લગ્ન થયા, આટલો મોટો માણસ બરાબર છે, તમે ક્યાંય એ લોકોના પ્રી વેડિંગના ફોટા જોયા કે આમ જેન તેન ફાલતુગીરી અહીંયા કિસ કરે ને અહીંયા કિસ કરે ને બધા ફોટા ને મહિના સુધી ભટકવાનું ને કોઈ જગ્યાએ તમે દૂષણ જોયું એ લોકોના મેરેજમાં? પ્રોપર ટ્રેડિશનથી આ લોકો લગ્ન કરે છે. અહીંયા આગળ તો બાપો બિચારો લોન લઈને લગ્ન કરતો હોય ને એમાં પાપાની પરીઓ હવે કાર નવરીઓ નવું તૂત હુજ્યું છે કે લગ્નના આગલા દાડે ઢોલ લઈને જશે ને છોકરાવાળાને ત્યાં સોસાયટીમાં નાચશે ને હમારી શાદી મેં હપ્તે 4. ખરેખર મને એવું લાગે છોકરાવાળાએ છે ને ત્યારે જ લગ્ન તોડી નખાય. કેમ કે આ છે ને આ નાટકો છે, આ લોકોને બતાવવા માટે જીવવાવાળી પ્રજાતિ છે, ઇન્ક્લુડિંગ ધેર પેરેન્ટ્સ, કે જે લોકોને એવું છે કે ઓહો અમારી છોકરી આવું કરે એટલે મોડર્ન લાગે. ને અડધી ઘેલછા શું છે ખબર છે કે અમારી છોકરીની રીલ વાયરલ થાય, લોકોમાં મારી છોકરીનું ડિસ્કશન રહે, પણ આ લોકોને ખબર નથી કે તમે કયા લેવલ પર નીચે પડી રહ્યા છો. નથી તમે તમારી ઓલાદને કોઈ ધાર્મિક સંસ્કાર આપી શક્યા કે નથી એ લોકો એના વસ્તારને કોઈ આપી શકવાના આવા સંસ્કાર. એટલે પ્લીઝ જો આટલા મોટા માણસો આ બધી વસ્તુથી બચતા હોય ને તો આપણું તો એ લેવલ જ નથી. મુકેશ અંબાણીના જૂતા બી છે ને આપણા પગાર કરતાં વધારે મોંઘા હશે. તો આ લોકોનું જોઈને તો શીખો અને છોકરીઓને વ્યવસ્થિત ધાર્મિક રીતિથી પરણાવતા શીખો. પહેલાં તો પ્રોપર પાનેતર પહેરાઈને.